નમસ્કાર ખેડૂત મિત્રો, હાલ મગફળીમાં ઈયળનો પીડિયર ચાલુ થયો છે અને કપાસમાં પણ ગુલાબી ઈયળના જોવા મળે છે. તો એના માટેની આ અજમાસ્ત્ર એટલે હિંગ, અજમા અને હળદરનો ઉકાળો આ ત્રણે લેવાનું છે. 1 કિલો હળદર, આ અજમા મિક્સરે પીસી નાખેલા, આખા નહીં, 1 કિલો અજમા અને આ બાંધાની હિંગ જે સારામાં સારી ક્વોલિટી આવે છે એ, આ ત્રણે 1-1 કિલો લેવાનું, ત્રણેવાનું. અને આમાં 45 લીટર પાણી, આ 15 લીટરના 3 કેન પાણી ભરીને નાખવાનું. આ 45 લીટર પાણી છે અને આ ચૂલા ઉપર મેકી અને આને 45 લીટરમાંથી 30 લીટર રહે ત્યાં લગન ઉકાળવાનું પાણી. પછી તમે આ એક પપમાં 1 લીટર નાખી અને છંટકાવ કરી શકો છો. મગફળી હોય કે કપાસ હોય, કોઈ પણ પ્રકારના પાકમાં તમે 1 લીટર આ મિશ્રણ નાખી વત્તા 250 ગ્રામ ગોળ અને 1 લીટર ખાટી છાશ અથવા 500 ml ગૌમૂત્ર નાખી અને કોઈ પણ પાકમાં તમે છંટકાવ કરી શકો છો. તો એનાથી તમને સુસ્યા પ્રકારની જીવાતો, ઈયળ અને બધા રોગો માટે ખૂબ જ ઉપયોગી આ દવા છે, હિંગ, અજમા અને હળદરનો ઉકાળો. જે રીંગણીમાં ડોકા મરડી આવે છે અને રીંગણા હડે છે એના માટે પણ આ ખૂબ જ ઉપયોગી દ્રાવણ છે.